અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાની અંદર હું ક્લસ્ટર હેડ તરીકે હાલ કામગીરી કરી રહ્યો છું અને હું અહીંયા નીકળ્યો હતો અને આ એક સુરતની સાક્ષીએ મને મારી 10 વર્ષની જર્ની કહેવાની ઈચ્છા થઈ અને અહીંયા ઊભો રહ્યો છું આજે. તો હું આજે મારા 10 વર્ષની KRSFમાં રહેલી જર્ની વિશે હું આપને જણાવવા માગું છું. 2014ની અંદર જૂન મહિનાની અંદર KRSFની જાહેરાત આવે છે કે જેની અંદર હું એપ્લાય કરું છું ને એપ્લાય થયા પછી મારી પરીક્ષા થાય છે અને પરીક્ષા પછી મારા ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂ પછી મારું જે સિલેક્શન થાય છે. સિલેક્શન થયું ત્યારે હું શરૂઆતમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર ઈટાવળી પ્રાથમિક શાળાની અંદર 2 વર્ષ પૂરક શિક્ષક તરીકે મેં કામગીરી પૂર્ણ કરી. 2 વર્ષની અંદર ઈટાવળી પ્રાથમિક શાળાની અંદર મેં શાળાની પ્રાર્થના પ્રવૃત્તિથી માંડીને બાળકોમાં સારા સંસ્કારો ઉતરે ત્યાં સુધીની પ્રવૃત્તિઓ મેં ચાલુ કરી અને 2 વર્ષની મારી જે કામગીરી જોયા પછી તે વખતના મારા ક્લસ્ટર હેડ મને એક નવી જવાબદારી સોંપી કે કલ્પેશભાઈ એક લીડ લઈને કામ કરી શકે છે, જેથી મને વિજયનગર તાલુકાની અંદર ટીમ લીડર તરીકેની કામગીરી સોંપવામાં આવી. ટીમ લીડર તરીકે હું 2016ના જૂન મહિનાથી જોડાયો અને મને શરૂઆતમાં 10 શાળાઓનું મોનિટરિંગ કરવા માટે કહેવામાં આવ્યું. 10 શાળાઓ આમ તો હું ઈટાવળી પ્રાથમિક શાળામાં ટીચર તરીકે કામગીરી કરી અને બેસ્ટ જ કામગીરી કરી, પણ એકની જગ્યાએ હવે મારે 10 શાળાઓની જવાબદારી લેવાની થઈ. ત્યારે મેં થોડું આત્મમંથન કર્યું કે ખરેખર એક શાળામાંથી મને 10 શાળાની જવાબદારી મળી તો મારામાં પણ કંઈક સ્ટ્રેન્થ હશે અથવા તો મારામાં પણ કોઈએ કંઈક પ્લસ જોયું હશે કે જેનાથી આજે મને એક શાળામાંથી 10 શાળાની જવાબદારી સોંપવામાં આવી અને આજે હું 10 શાળાની જગ્યાએ 60 શાળાઓની પણ જવાબદારી લઈને કામ કરી રહ્યો છું. 2016ની અંદર ટીમ લીડર તરીકે જોડાયા પછી મેં મારા 10 ટીચરોમાં ઘણી બધી સ્ટ્રેન્થો, ઘણી બધી વીકનેસને જોઈ અને એ વીકનેસને સ્ટ્રેન્થમાં પણ પરિવર્તિત કરી. જોડે મને એક તક મળી કે હું ટીચર તરીકે હવે નથી, પણ ટીચરની જોડે ટીચરને પણ તૈયાર કરવા માટે એક લીડ પર્સન કે ટીમ લીડર છું, જેથી મેં પણ 10 શાળાઓની અંદર નવી પ્રવૃત્તિઓ અને નવા બાળકો સાથેના પ્રયોગો ચાલુ કર્યા, જેથી હું 5 વર્ષ સુધી વિજયનગર તાલુકાની અંદર ટીમ લીડર તરીકે બેસ્ટ કામગીરી કરી અને 2021ની અંદર મને બેસ્ટ લીડર તરીકેનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારબાદ મારું વતન સાબરકાંઠા અને વિજયનગર તાલુકો, પરંતુ અરવલ્લી જિલ્લાની અંદર આ મેઘરજ તાલુકાની અંદર એક ક્લસ્ટર હેડની જરૂરિયાત ઊભી થઈ કે મેઘરજ તાલુકાને પણ આ જ રીતના આપણે ડેવલપ કરવો છે. ત્યારે મારા ઝોનલ હેડ ગોપાલભાઈ પટેલ કે જેઓ મને વારંવાર કહેલું કે હવે તમે એક તાલુકાની પણ જવાબદારી લઈ શકો છો, તમારી સ્ટ્રેન્થ છે, અને મને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવેલી. એ વખતે મારી વાત કરું તો હું જ્યારે 2009-10ની અંદર ભિલોડા PTC કરવા ગયેલો ત્યારે મને પણ હોસ્ટેલની અંદર મૂકવામાં આવેલો, પણ મેં મારું બાળપણ, મારા જન્મથી માંડીને મારો તમામ અભ્યાસ મેં મારા ગામની અંદર જ કરેલો છે, જેથી હું પરિવારથી દૂર રહ્યો જ નથી, ફેમિલીથી દૂર આવ્યો જ નથી. પરંતુ અચાનક મને પણ એ વખતે PTC કરવા માટે 20 કિલોમીટર દૂર હોસ્ટેલમાં મૂકવામાં આવે, પરંતુ હું એક જ દિવસ હોસ્ટેલમાં રોકાયો અને પછી ત્યાંથી બધા જ બિસ્તરા લઈને પાછો ઘરે આવ્યો. કારણ એક જ કે પરિવારથી દૂર રહ્યો નથી અને મને પરિવારથી વિખૂટા પડવાનું મન ઓછું હતું. અને એવામાં 2021ની અંદર મને મેઘરજ તાલુકામાં ક્લસ્ટર હેડ તરીકે જવાબદારી આપવા માટે વાત કરવામાં આવી અને એ વાત થતાં જ મને એવું લાગ્યું કે હું કઈ રીતના મેનેજ કરીશ. મારો પરિવાર અહીંયા, હું ત્યાં જઈશ, મારી વાઈફને અમે બંને અલગ રહેશું અને ઘણી બધી અંદર મનની અંદર મથામણો ચાલુ થઈ. અને આ મથામણોમાં મને વારંવાર કહેવામાં આવતું કે આ તમને એક ઓપોર્ચ્યુનિટી છે કે જે તમે સ્વીકારશો તો તમારો પર્સનલ ગ્રોથ પણ થવાનો છે. અને સંસ્થાની અંદર હું જ્યારે લીડર તરીકે જોડાયો ત્યારે મને એક શોર્ટ એનાલિસિસ કરવામાં આવ્યો, જેની અંદર મારી સ્ટ્રેન્થ શું છે, મારી વીકનેસ શું છે, મને કઈ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, મારામાં કયા પ્રકારના ડર છે, આ બધું જ મેં એક એનાલિસિસ કરેલું.
અને એ વખતે મને યાદ આવે કે ખરેખર આ મારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે જે મારે સ્વીકારવી જોઈએ. અને એ તો ઠીક છે, પણ કોઈકે મારા પર આટલો વિશ્વાસ મૂકીને મને આટલી મોટી જવાબદારી આપવા માંગે છે, તો મારે એમને નારાજ ન કરતા અને મારો પણ જો ગ્રોથ ઈચ્છતા હોય તો મારે પણ આ વસ્તુ સ્વીકારવી જોઈએ. અને આ જ વિચારીને મેં 2022ની અંદર જૂન મહિનાથી મેઘરજ તાલુકાની અંદર ક્લસ્ટર હેડ તરીકેની જવાબદારી સ્વીકારી. શરૂઆતમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા કે આખો જિલ્લો બદલાયો, કોમ્યુનિટી બદલાવી, મારા કોઈ રિલેટિવ નથી ત્યાં અને આખી જ નવી ટીમ જોડે કામ કરવાનું થયું. ત્યારે ઘણા બધા વિચારો આવે કે હું કઈ જ રીતના આ મેનેજ કરીશ, કઈ રીતે હું આ આગળ આખી જર્નીને ચલાવીશ. પરંતુ મનમાં એક ગાંઠ વાળેલી કે હું જ્યાં પણ હોઈશ ત્યાં બેસ્ટ જ કામ કરીશ. જ્યાં જઈએ ત્યાં આપણી સંસ્થાનું નામ પણ રોશન કરીશ, જોડે મારું નામ પણ રોશન થવાનું છે. તો આ રીતના મેં એક જવાબદારી લીધી અને જવાબદારી લીધા બાદ મેઘરજ તાલુકાની અંદર મેં મારી કામગીરીની શરૂઆત કરી. શરૂઆતમાં 16 ટીચર અને 16 ટીચર પછી 22 ટીચર અને શરૂઆતના વર્ષે જ મને એક બહુ જ મોટો ઝાટકો મળ્યો કે એક સાથે 8 થી 9 શિક્ષકો નોકરી છોડીને ગયા. ત્યારે હું થોડો હતાશ થયેલો, પરંતુ મને સતત મોટિવેશન મળતું ગયું કે હતાશ ના થવું જોઈએ. જો હતાશ થશો તો તમે પડી ભાગશો, એના કરતાં હજુ કંઈક સારું લખ્યું હશે અથવા હજુ કંઈક સારું થવાનું હશે એ વિચારીને હું સતત મારા પ્રયત્નો ચાલુ રાખ્યા. અને મેઘરજમાં જ્યારે મેઘરજ 2019માં શરૂઆત થઈ ત્યારે 6 શાળાઓ હતી, 6 ટીચરો હતા. આજે 6ના 60 ટીચરો મેઘરજ તાલુકામાં કામ કરે છે, 5 ટીમ લીડર કામ કરે છે અને બેસ્ટ કામગીરી મેઘરજ તાલુકામાં આજે થઈ રહી છે. ખરેખર સંસ્થાના જે ડીએનઓ છે, જે મૂલ્યો છે, બાળક સૌ પ્રથમ, પ્રામાણિકતા, એકસૂત્રતા, સંવેદનશીલતા, વાણી વર્તન વ્યવહારમાં આપણી એકસૂત્રતા હોવી જોઈએ, આ તમામ મેં મારી અંદર ઉતાર્યા અને એના પછી જ સાચે જ મારો ગ્રોથ થયો છે. 10 વર્ષની અંદર મેં સંસ્થા જોડેથી ઘણું બધું શીખ્યો છું અને સંસ્થાને ઘણું બધું આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છું. હાલ મેઘરજ તાલુકાની અંદર 60 ટીચરો કામ કરે છે. તમામ શિક્ષકો જોડે બહુ જ સારી રીતે રેપો બાંધીને આજે કામ થઈ રહ્યું છે. શાળાઓની અંદર પણ સતત મુલાકાત કરતા રહીને બાળકોની અંદર જ્ઞાનની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય તેવા પ્રયત્નો અમે સૌ કરી રહ્યા છીએ. મારી અંદર શરૂઆતથી જ એક કહેવત છે કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા, જેથી મારા પિતાની વાત કરું તો એ પણ એકદમ પ્રામાણિક કે જે બી કરીએ ને બેસ્ટ કામ કરીએ, ભલે થોડું તો થોડું. અને એ જ મારી અંદર વણાયેલું કે હું બી થોડું કામ કરું પણ બેસ્ટ કરું. બહુ મોટું કરીને કોઈ બી કામમાં સારું ના થઈ શકે એના કરતાં નાનું કામ કરવું પણ ચોક્કસ સાચા પ્રયત્નને સારી રીતે કરવું, એમાં હું માનું. અને એ જ રીતના હું ધીરે આખી મારી સેલ્ફ લર્નિંગ કરીને મેં સેલ્ફ ડેવલપ પણ કર્યો છે. સંસ્થાની અંદર સંસ્થાના 5 મૂલ્યો તેમજ સંસ્થાના ડીએનએ પણ છે. સંસ્થાના 5 મૂલ્યો અને ડીએનએ થકી મારા પોતાનામાં પણ સ્વવિકાસ થયો છે. જેવી રીતના કે પ્રામાણિકતા, એટલે કે સતત પ્રામાણિક રહીને જો કામ કરીશું તો નિડરતા આપણી અંદર ઓટોમેટિક આવશે. પ્રામાણિક હોઈશું તો આપણે કોઈનાથી ડરવાની પણ જરૂર નહીં રહે. જોડે એક સૂત્રતા કે આપણે જે વિચારીએ છીએ તેવું જ બોલીએ અને જેવું બોલીએ છીએ તેવું જ કરીએ. જ્યારે હું એકસૂત્રતા વિશે જાણતો નહોતો ત્યારે આવું ઘણું બધું મારાથી થયેલું છે કે આપણે વિચારીએ કંઈક જુદું અને કોઈકની જોડે બોલીએ પણ જુદું અને કદાચ થઈ પણ કંઈક જુદું જાય, એ અણસમજણમાં. કેમ કે હું નહોતો જાણતો કે એકસૂત્રતા, ઇન્ટિગ્રિટી શું છે. પણ જ્યારે સંસ્થામાં આવ્યા પછી આ એક ડીએનએ સંસ્થાનું કે એકસૂત્રતા, અને એને જો હું વિગતે ઉદય સર જોડે, પ્રફુલ્લ સર જોડે વારંવાર મિટિંગોમાં સમજતો ગયો કે ભાઈ એકસૂત્રતા એટલે વાણી વર્તન અને વ્યવહારમાં એકસૂત્રતા હોવી જોઈએ. તો અત્યારે પણ હું એને સતત વાગોળીને યાદ કરતો રહું કે હું જેવું વિચારું છું એવું જ મારા લીડર્સ જોડે અથવા ટીચર્સ જોડે અથવા તો મારી ફેમિલી જોડે હું એવું જ એ જ રીતના બોલું અને એ જ રીતના બોલું છું, એ જ રીતના એમની જોડે વ્યવહાર પણ કરું અને એ જ વ્યવહારમાંથી હું
મારી ફેમિલી છે, મારું ટીમ છે, જેની અંદર હું ડેવલપ કરી શકું. એટલે એક સૂત્રતા એ બહુ જ સારી રીતે હું સંસ્થા જોડે શીખ્યો અને મારી લાઈફમાં મને બહુ જ ઉપયોગી થઈ છે. જોડે સમૂહ ભાવના. ઘણીવાર એવું થાય કે હું મારું વિચારું અથવા મારું કંઈક સારું કરી લઉં, પણ જ્યારે હું આખી ટીમને સાથે લઈને ચાલું છું ત્યારે ખરેખર આનંદ થાય છે. કે સમૂહ ભાવના એટલે કે હું ફક્ત મારું વિચારીશ તો એ મારો જ ડેવલપ થવાનું છે, પણ જોડે હું મારી આખી ટીમનું વિચારીશ તો આખા તાલુકાનું ડેવલપ થશે. અને હવે લીડર તરીકે મારે સમૂહ ભાવના પણ હું સારી રીતે વણી લીધી છે અને સમૂહ ભાવનાથી કામ સરસ થઈ રહ્યું છે. મૂલ્યોની વાત કરીએ તો બાળક સૌ પ્રથમ. બાળક સંસ્થા જે છે એ બાળકના કેન્દ્રમાં રાખીને જ કામ કરે છે. તેથી બાળક સૌ પ્રથમ મૂલ્ય પણ સારી રીતે સમજીને બાળકના કારણે અથવા બાળકનું આપણા કોઈ પણ કામના ભોગે બાળકનું ન બગડે તે સતત વિચારીને હું મારા કાર્યને આગળ વધારી રહ્યો છું. સતત શીખતા રહીને સ્વવિકાસ. અત્યારે દરરોજ 2 મિનિટ 5 મિનિટ પછી કંઈક ને કંઈક નવી અપડેટો આવતી રહે છે. મારા લગતી અપડેટ હું સતત લેતો રહ્યો છું અને એ હું સંસ્થા જોડે જ શીખ્યો છું કે કંઈક આપણા વ્યવસાયમાં કંઈક નવું આવે તો આપણે સતત તેની અપડેટ લેવી જોઈએ અને અપડેટ લીધા પછી પણ એને સારી રીતે એપ્લાય થવી જોઈએ. તો હું સતત શીખતો રહીને મારો સ્વવિકાસ કરતો રહ્યો છું. આગળ વાત કરીએ તો લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવું. સતત શીખતા રહીને આપણું જે લક્ષ્ય નક્કી કરેલું હોય છે એ લક્ષ્ય સુધી આપણે પહોંચવું જોઈએ અને એ ત્યારે જ થશે કે આપણે સતત એક સાતત્યતાથી કોઈ બી કામને પકડીશું તો આપણે આપણા લક્ષ્ય સુધી 100% પહોંચી શકીશું. આ 5 મૂલ્યો દ્વારા મને ઘણું બધું શીખવાને સમજવા મળ્યું અને ડીએનએ કે જે એક સૂત્રતા છે, પ્રામાણિકતા છે, કર્તવ્યનિષ્ઠા છે, સમૂહ ભાવના છે, નિડરતા છે, આ મૂલ્યોના આધારે પણ અને આ ડીએનએના આધારે પણ મને મારી લાઈફમાં ઘણો બધો ચેન્જ આજે હું જોઈ શકું છું. મારી ફેમિલીમાં, મારા સમાજની અંદર પણ આજે હું એક સન્માનથી જીવી શકું છું અને ઘણું બધું માન સન્માન આજે મને મારા સમાજની અંદર મારી ફેમિલીમાં મળી રહ્યું છે અને આ તમામ જશ હું મારા પ્રફુલ્લ સર, ઉદય સર તેમજ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનને આપી રહ્યો છું. ધન્યવાદ.